સમાચારમાં આગળ વાત કરીએ તો કંડલા પર થયેલ મેગા ડિમોલિશન મામલે પંડિત દીનદયાલ પોર્ટના ચેરમેન સુશીલ કુમારને પ્રતિક્રિયા આપી છે. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની મદદથી દીનદયાલ પોર્ટની 62 એકર જમીનની ખુલ્લી કરવામાં આવી હતી. ખુલ્લી કરાયેલ જમીનનું નવા પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવામાં આવશે. ગેરકાયદેસર ઊભા કરવામાં આવેલા 400 પાકા બાંધકામોને દૂર કરવામાં આવ્યા. ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન મિથેનોલ સહિતના મોટા પ્રોજેક્ટ માટેનું જમીનનો ઉપયોગ કરાશે. વહેલી સવારથી શરૂ થયેલી આ ડિમોલિશનની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. દબાણકર્તાઓને દૂર થવા માટે નોટિસ પાઠવી પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આજે ગાંધીધામના કંડલા વિસ્તારમાં આવેલા દીનદયાલ પોર્ટ ઓથોરિટી હસ્તકના મીઠા પોર્ટ વિસ્તારમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સંયુક્ત રીતે એક મેગા ઓપરેશન ડ્રાઈવ ચલાવવામાં આવેલ, જે સવારે 3 વાગ્યાથી સમગ્ર બંદોબસ્ત લાગ્યો અને 6 વાગ્યાથી કામગીરી ચાલુ કરવામાં આવેલ. આ જે મીઠા પોર્ટ વિસ્તાર છે તેમાં મોટાભાગના જે પાકા બાંધકામ હતા એમાં જે રહેવાસી હતા એમાંથી મોટાભાગના લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા, જેમાં મોટાભાગના લોકોના પેટ્રોલિયમ એક્ટ તળેના ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી તેમજ પ્રોહિબિશનના તેમજ અન્ય શરીર સંબંધી મિલકત સંબંધી ગુનાઓ દાખલ થયેલા હતા. આ સમગ્ર મોટાભાગના લોકો અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા, જે દેશની સુરક્ષા માટે પણ ખતરારૂપ હોય. દીનદયાલ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના સંયુક્ત અભિયાન સ્વરૂપ આજે એક મેગા ડ્રાઈવ કરવામાં આવેલી, જેમાં પોલીસના 40 જેટલા અધિકારી અને 500 જેટલા કર્મચારીઓ હાજર રહેલા, તેમજ કંડલા પોર્ટ ઓથોરિટી તરફથી પણ એમના અધિકારી કર્મચારીઓ હાજર રહેલા. સાથે આ વિસ્તારમાં આશરે 4 થી 5 હજાર જેટલા લોકો હતા. તે તમામના રહેણાંક દબાણો છે તે આજે દૂર કરવામાં આવ્યા છે અને આશરે કંડલા પોર્ટ ઓથોરિટી તરફથી 20 જેટલા જેસીબી, હિટાચી, લોડર, ડમ્પર અને એમના વિવિધ 101 જેટલા ટ્રેક્ટરો રાખવામાં આવેલા અને તમામના સહયોગથી શાંતિપૂર્વક દબાણની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે. ધાર્મિક દબાણો કે નહીં, હાલના તબક્કામાં જે રહેણાંક વિસ્તાર છે તેને જ ટાર્ગેટ કરીને એ જ વિસ્તાર હાલ દૂર કરવામાં આવેલ છે. કેટલા એકરની અંદર આ આખી સમગ્ર ડ્રાઈવ દરમિયાન 101 એકર જેટલી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે, જેની આજને બજાર કિંમત જોઈએ તો 250 કરોડની આસપાસ છે. आज कांडला पोर्ट ने एक स्पेशल ड्राइव चलाई थी, जिसमें कांडला पोर्ट का करीब 62 एकर्स लैंड जो इलीगली एनक्रोच्ड था उसको आज क्लियर कराया गया है. इस पे इलीगल हटमेंट्स थे, सेमी परमानेंट स्ट्रक्चर्स थे, कुछ पक्के मकान भी थे. 400 से 500 करीब इनमें टोटल हटमेंट्स और स्ट्रक्चर्स को लेकर के वहाँ बने हुए थे. तो इनको क्लियर किया गया है और ये जो लैंड है, जो 62 एकर्स 62 एकड़ जो लैंड फ्री कराई गई है, आपको मालूम होगा कि कांडला पोर्ट को मंत्रालय ने नेशनल ग्रीन हाइड्रोजन हब डिक्लेयर किया है. यहाँ पे बहुत से नए प्रोजेक्ट्स ग्रीन हाइड्रोजन, ग्रीन मिथेनॉल से रिलेटेड आने वाले हैं. कुछ कैपेसिटी ऑगमेंटेशन के भी इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट्स नए आने वाले हैं. तो ये जो लैंड फ्री कराया गया है, ये उन नए प्रोजेक्ट्स में इसका इस्तेमाल होगा. और ये जो खाली कराने के लिए जो इसमें इक्विपमेंट्स वगैरह थे और जो जेसीबीज वगैरह थी और जो ट्रैक्टर ट्रॉलीज वगैरह थी, वो डीपीए ने, कांडला पोर्ट ने उसको अरेंज किया था. और ये जो कार्रवाई की गई है इसमें हम लोगों ने स्टेट पुलिस और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन का सपोर्ट लिया, उनसे मदद ली और स्मूथली ये वकेट हो गया है. और इस लैंड को हम लोग आगे इसको गेनफुल यूटिलाइजेशन प्रोजेक्ट्स के लिए करेंगे.